રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર બિગ બજાર સર્કલે છેલ્લા અડધીથી પોણી કલાકે વાહનોની કતારોનો ફૂલ ટ્રાફિક ચક્કાજામ છે. કારણ ખબર નથી, પરંતુ ટ્રાફિક પોલીસની કોઈ પણ જાતનો બંદોબસ્ત અને ટ્રાફિક સિગ્નલ બંધ હોવાનું પ્રાથમિક કારણ અમને ખ્યાલ છે. આ સિગ્નલમાં ખૂબ ટ્રાફિક અને કોઈ ટ્રાફિક વ્યવસ્થાપન ન હોવાના કારણે આખો અમીન માર્ગ કેકેવીની ઉપરનો સમગ્ર હોલ વાહનોની કતારોની લાંબી જોવા મળી છે. માત્ર આ એક બિગ બજાર પૂરતો પ્રશ્ન નથી. 150 ફૂટ રિંગ રોડ પર સમગ્ર જ્યાં સર્કલ છે ત્યાં ટ્રાફિક સિવાય બીજું કાંઈ હોતું નથી. વિરાણી ચોક હોય કે એસ્ટ્રોન ચોક હોય, રાજકોટના મોટાભાગના ટ્રાફિક પોઈન્ટો ઉપર માત્ર ને માત્ર કોઈ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા નથી. રાજકોટના નવનિયુક્ત મેયર રીલ્સોમાંથી અને ઓફિસ એસી ચેમ્બરમાંથી બહાર આવી અને ખરેખર રાજકોટ મહાનગરપાલિકાની જવાબદારી આવે કે રોડ ઉપર કોઈ દબાણ હોય, ફૂટપાથ વધારાનો અથવા તો નડતરરૂપ ફૂટપાથ હોય તો એમને દૂર કરવાની જવાબદારી મહાનગરપાલિકાને આવે. રાજકોટ પોલીસ તંત્રની જવાબદારી બને કે જ્યાં જ્યાં ટ્રાફિક સિગ્નલો અથવા તો જ્યાં આઈડેન્ટિફાઈડ ટ્રાફિક થાય ત્યાં ટ્રાફિક પોલીસની વ્યવસ્થા અથવા તો ટ્રાફિકના ઓર્ડરની કોઈ પણ જાતની કોઈ હાજરી હોતી નથી. હવે ભર ઉનાળે રાજકોટમાં એક મોટો ગંભીર પ્રશ્ન સામે આવી રહ્યો છે. ત્યારે રાજકોટ પોલીસ તંત્રને અને મહાનગરપાલિકાને વિપક્ષના એક પ્રતિનિધિ તરીકે વિનંતી કરું છું કે તાત્કાલિકપણે આનું કોઈ સોલ્યુશન નિરાકરણ આવવું જોઈએ. રાજકોટ વાસીઓ માટે કોઈ અત્યારે કોઈ ગંભીર પ્રશ્ન હોય તો રાજકોટમાં ચારે બાજુ થતો ટ્રાફિકની